જય રામાપીર મિત્રો, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું રામદેવ પીરના પરમ ભક્ત એવા હરજી ભાટીને જ્યારે જોધપુરના રાજા જેલમાં પૂરી દે છે ત્યારે રામદેવ પીર હાજરા હજુર આવીને જોધપુરના રાજાને કેવો પરચો આપે છે અને કાપડનો ઘોડો કેવી રીતે ચણા ખાય છે અને પાણી પીવે છે તે આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। હરજી ભાટી રાજસ્થાનના ગામડે ગામડે ફરીને રામદેવ પીરની ધૂનું ગાય છે અને રામદેવ પીરના મહાધર્મનો પ્રચાર કરે છે। તેમાં એક દિવસ હરજી ભાટી જોધપુરમાં પહોંચે છે અને ત્યાંના મસૂરિયાના રાજબાગમાં આવી ચડ્યા। આ બાગ ખૂબ પ્રખ્યાત હતો અને સુંદર મજાનો હતો। ત્યાંના વૃક્ષો જોયા અને પુષ્પો જોયા અને તેને તે બાગ ગમી ગયો અને તેને થયું કે અહીંયા જ ડેરો નાખી દઉં અને સાધુ તો ચલતા ભલા, તેને તો ત્યાં જ પોતાનો ડેરો નાખ્યો। આ રાજભવનના બગીચામાં હરજી ભાટીએ પોતાનો ડેરો નાખ્યો અને તે રોજ ભજન ગાય। તેને રોજનો નિયમ હતો કે ઓછામાં ઓછા 4 ભજન તો ગાવાના જ અને એના શિષ્યો પણ હવે તો ઝાઝા થઈ ગયા હતા। ગુજરાત અને રાજસ્થાનમાં તો તે પ્રખ્યાત થઈ ગયા હતા અને બધા તેની વાહ વાહ કરતા હતા। આ રામદેવજીના પરમ ભક્ત હરજી ભાટી રાજબાગમાં રોજ સત્સંગ કરે અને કથા સંભળાવે અને જોધપુરના લોકો પણ આવે। તે રામદેવજીના જીવનની વાતો કરો અને માણસો આવ્યા રાખે। રોજ રાજબાગ આખો ભરાઈ જાય અને આ હરજી ભાટી પોતાની સાથે એક રામદેવજીનો કપડાનો ઘોડો રાખતા અને રામદેવજીની પાદુકા રાખતા। તેની પાસે બધા લોકો પુષ્પો અર્પણ કરે અને એક પછી એક પુષ્પો બાગમાંથી તોડવા માંડ્યા અને પાદુકા અને કપડાનો ઘોડો હતો તેની પાસે તો પુષ્પોનો ઢગલો થઈ ગયો। રાજબાગનો માળી આવ્યો, તેને જોયું કે રાજબાગના બધા પુષ્પો તોડી નાખ્યા છે, આમ તો રાજબાગ વિખાઈ જશે અને લોકો તો આવે અને પુષ્પો ચડાવે, દીવો કરે અને નાની ધજા ફરકાવે અને ભાટી હરજી તો રામદેવ પીરના ભજન ગાય અને લોકોને ખૂબ આનંદ આવે। આ જોઈને રાજબાગનો માળી અકળાયો, તેને તો ફરિયાદ કરી। ત્યાંનો દિવાન હતો હજારી મલને ફરિયાદ પહોંચાડી કે આ રોજ માટે આપણા પુષ્પોને નુકસાન પહોંચાડે છે। દીવાને વિચાર્યું, આમ નુકસાન થતું હોય તો ફરિયાદ દરબારમાં કરવી જોઈએ અને તેને દરબારમાં ફરિયાદ પહોંચાડી। જેવી જ ફરિયાદ પહોંચી તો તપાસ કરવાનું કહેવામાં આવ્યું। આ કોણ છે જે રોજ આપણું આટલું બધું નુકસાન કરે છે? તો કોઈ કહે કે કોઈ ભગત છે। હજારી મલ તો એકદમ ધુઆ ફુવા થઈ ગયો અને જોધપુરના રાજાને પણ સમાચાર મળ્યા। ત્યાંના રાજા હતા વિજયસિંહ, તેને કહ્યું કે રોજ કોઈ આપણા બગીચામાં નુકસાન પહોંચાડે છે। સિપાઈઓને કહ્યું કે જાઓ તેને પકડી આવો અને સિપાઈઓ તો આવ્યા અને કહ્યું કે તારા ધતી છોડી દે। આ શું પાદુકા લઈને ફરે છે, આ ઘોડો લઈને ફરે છે, આ પુષ્પો તોડીને બધા અર્પણ કરે છે, આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે। હરજી ભાટીને કહે કે ગાવાનું બંધ કરી દે તો હરજી ભાટી કહે કે આ રામદેવજી છે અને હાજરા હજુર છે, હું તમારો હુકમ નહીં માનું, આ તો રહેશે જ। આ બગીચાની અંદર આ પુષ્પો ત્યારે જ મહેકતા થઈ જાય છે જ્યારે તે ભજનો સાંભળે છે। આ સાંભળીને કહ્યું કે આ ઢોંગી ભગતડાને બાંધી દો, એને અંધારી કોટડીમાં પૂરી દો, ત્યારે જ એને ખ્યાલ આવશે। દિવાન હજારી મલના હુકમથી આ હરજી ભાટીને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવ્યા। રાત્રિનો એક પ્રહર વીતી ગયો અને કહ્યું કે ભાટી જેલમાં શું કરે છે? કોઈને જોવા મોકલ્યા। સૈનિકો ગયા અને ત્યાં જઈને જોયું તો હરજી ભાટીએ તો સામે ઘોડો રાખ્યો છે અને બાજુમાં પાદુકા રાખી છે અને હાથમાં કરતાલ લઈને ઊભા થઈ ગયા છે અને ભજન ગાતા ગાતા કરતાલ સાથે એવું નૃત્ય કરતા હતા। આને જોયું કે આ તો એક પ્રહર વીતી ગયો છે અને આટલું બધું કષ્ટ છે તો પણ આ તો ભજન કરે છે। કહે કે આ તો મારું અપમાન છે, હવે હું એનું એવું અપમાન કરું કે આ નાચવાનું અને ગાવાનું
ભૂલી જાય. અને જ્યાં રાત્રિનો બીજો પ્રહર વીત્યો ત્યાં જેલનો દરવાજો ખોલ્યો અને હજારીમલ કહે કે શું બેવકૂફ બનાવસ, એ તું સમાજને બનાવજે. જો આ તારો રામદેવજી સાચો હોય, પીર હોય અને ભગવાન હોય તો મને બતાવી દે. આ તારો ઘોડો છે એની બાજુમાં આ ચણાનું તપેલું મૂકું છું, તે આ ચણા ખાઈ જાય અને બાજુમાં એક પાણીનું તપેલું મૂકું છું. જો એ પાણી પી જાય તો હું તારા ઘોડાને સત્ય માનું, તારા રામદેવજીને સત્ય માનું. બાકી કાલ સવારે તારા ચિથરાના ઘોડાને તોડીને ફેંકી દઈશ અને તારો પણ વધ થશે, તને પણ ફાંસીએ ચડાવી દેવામાં આવશે. અને રાત્રિનો ત્રીજો પ્રહર વીત્યો. હરજી ભાટી તો એના ભજનમાં જ છે અને તે 4 ભજન પૂરા કર્યા, ભગવાનને હૃદયથી યાદ કર્યા. અને જેવા 4 ભજન પૂરા થયા એ જ સમયે આ હજારીમલ અને વિજયસિંહ બંનેને ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કહે કે છોડી મૂકજે હો મારા ભક્તને. રામદેવજી કહે બાકી તારી હાલત ખરાબ થઈ જશે. રાત્રે બંને ઉઠી ગયા અને જેલમાં ત્રીજા પ્રહરમાં ગયા. ત્યાં તો જે ચિથરાનો ઘોડો હતો એ ચિથરાનો નહીં પણ સાચો ઘોડો બની ગયો હતો અને ચણાનું આખું તપેલું પણ ખાઈ ગયો અને પાણી પણ પી ગયો. હવે આ બંને દીવાન હજારીમલ અને રાજા વિજયસિંહ હરજી ભાટી પાસેથી દીક્ષા લઈ લીધી અને આખી જિંદગી ભગવાનનો પ્રચાર કર્યો. અને હરજી ભાટીએ રામદેવજીના મહાધર્મનો પ્રચાર કર્યો અને હરજી ભાટીએ ગામડે ગામડે જઈને ભગવાનનો સંદેશો ફેલાવ્યો. થેન્ક યુ ફોર વોચિંગ. જય રામાપીર, જય દ્વારકાધીશ.